મિત્રો, આજે આપણે ધોરણ 10ના આંકડાશાસ્ત્ર પ્રકરણના સ્વાધ્યાય 13.2ના દાખલા ગણીશું. એમાં પ્રથમ દાખલો છે, નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. હવે આ કોષ્ટક આપેલું છે, પણ ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અને અર્થઘટન કરો. અહીંયા આપણે મધ્યક શોધીશું નહીં, બહુલક એકલો શોધીશું, કારણ કે મધ્યકના દાખલા આપણે આગળના વિડીયોમાં કરેલા જ છે કે કઈ રીતના મધ્યક કરવું અને કઈ રીતના શોધવું એ બધું. બરાબર, એટલે આપણે આ દાખલામાં, આ સ્વાધ્યાયમાં આપણે ખાલી બહુલકની રીતના દાખલા જ ગણીશું. ઓકે, તો પહેલા દાખલામાં આપણને માહિતી આપેલી છે એ પ્રમાણે ઉંમર અને દર્દીઓની સંખ્યા આપેલી છે. ઉંમર 5 થી 15, 15 થી 25, 35 થી 45 એ રીતના ઉંમરની તમને રેન્જ આપેલી છે, અંતરાલ આપેલો છે. એ પ્રમાણે દર્દીઓની સંખ્યા. અહીંયા આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધતા ટાઈમે આપણે યાદ શું રાખવાનું, તે જે આવૃત્તિ આપેલી હોય, અહીંયા આ વર્ગ થશે આપણો, આ વર્ગ થશે, આ થશે અને આ થશે આવૃત્તિ. બરાબર, તો જે માહિતી આપેલી હોય આમાંથી મહત્તમ આવૃત્તિ પસંદ કરવાની આપણે. તો અહીંયા મહત્તમ આવૃત્તિ કઈ થશે, તો આ થશે 23, એ આપણી મહત્તમ આવૃત્તિ થશે. તો મહત્તમ આવૃત્તિ જે હોય એનો જે વર્ગ હોય ને એ આપણો બહુલક વર્ગ થાય, બહુલક વર્ગ થાય. બરાબર, એટલે અહીંયા આપણે બહુલક વર્ગ કયો થશે, બહુલક વર્ગ 35 થી 45 થયો. બરાબર, હવે આપણને બહુલકનું સૂત્ર ખબર છે. બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં H. H એટલે આપણી વર્ગ લંબાઈ. L શું, તો કે L એ જે બહુલક વર્ગ હોય આપણો એની અધસીમા, એટલે અહીંયા L કેટલો થશે, 35 થશે. એટલે L બરાબર 35. પછી H, H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી થશે, તો કે અહીંયાથી કોષ્ટક પરથી ખ્યાલ આવે છે આપણને કે વર્ગ લંબાઈ 10 છે દરેક વર્ગની, તો વર્ગ લંબાઈ થશે 10. હવે રહ્યું F1, F0 અને F2. તો એ માહિતી મહત્વની છે અહીંયા. તો આપણે જે આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ પસંદ કરી હતી 23, એ આપણો F1 થાય. પછી F2 અને F0 શોધવાની શોર્ટ ટ્રીકમાં એકની પહેલાં શું આવે, 0. તો આ એકની પહેલાં 0, તો આ માહિતી થઈ, આ આવૃત્તિ થઈ આપણી F0 કહેવાશે. એટલે F0 બનશે 21. અને એક પછી શું આવે, 2, એટલે એ થશે F2. F2 આપણો થવાનો 14. તો અહીંયા આપણને બધી જ માહિતી મળી ગઈ. F1 થયા આપણા 23, F0 21 અને F2 14. આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો સૌપ્રથમ L જોઈએ. L કેટલો હતો, 35 વત્તા F1 કેટલા છે, 23 માઇનસ F0 કેટલા છે, 21 અને છેદમાં 2F1, એટલે 2 ગુણ્યા F1 કરીને મૂકવાનું છે આપણે. એટલે F1 23 ગુણ્યા 2 કરીને ડાયરેક્ટ જ આપણે આન્સર મૂકીશું. 23 દુ 46, એટલે અહીંયા થશે 46 ઓછા F0 કેટલા, 21 અને F2 ની કિંમત આપણને આપી છે 14. ગુણાકારમાં H, વર્ગ લંબાઈ 10 આપણને આપેલી છે. હવે આનું સાદુરૂપ આપીશું, તો 35 વત્તા 23 માઇનસ 21 કેટલા થાય, 2 છેદમાં 46 માઇનસ 21, 46 માઇનસ 21 માઇનસ 14 આપણે કરવાના છે, એ થશે 11. 46 માઇનસ 21 માઇનસ 14 બરાબર થશે 11 અને કૌંસની બહાર હતો 10. હવે જોઈએ તો 35 વત્તા ઉપર
અંશ અંશનો ગુણાકાર 10 ગુણ્યા 2 થઈ જશે, 10 દુ 20, એટલે અંશમાં રહેશે 20/11. હવે આપણે 20/11 એટલે 20/11 કરવાનું. 20/11 કેટલા થાય? 20/11 થશે 1.82. 20/11 થાય 1.82, એટલે અહીંયા થશે 35 વત્તા 1.82, એટલે આપણો જવાબ થશે 35 ને 36.82. એટલે આપેલ માહિતીનો બહુલક કયો થયો? 36.82. હવે આપણે જોઈશું બીજો દાખલો. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો આ માહિતીનો, આ ઉપકરણના આયુષ્યનો આપણે બહુલક શોધવાનો છે. તો આગળના દાખલાની જેમ અહીંયા પણ મહત્તમ આવૃત્તિ આપણે પસંદ કરવાની. આવૃત્તિ આપણે 10, 35, 52, 61, 38, 29 આપેલી. એમાંથી મહત્તમ આવૃત્તિ કઈ, મોટા મોટી આવૃત્તિ કઈ? તો અહીંયા 61. તો એ આપણો થશે F1. એકની પહેલાં શું આવે? 0, એટલે આ આપણો થશે F0. F0 કેટલા મળશે આપણને? 52. અને એક પછી આવે 2, એટલે F2 થશે આપણા 38. જે મહત્તમ આવૃત્તિ હોય એનો વર્ગ એ બહુલક વર્ગ થશે. એટલે અહીંયા બહુલક વર્ગ કયો થયો? બહુલક વર્ગ 60 થી 80. પછી સૂત્ર આપણે મૂકીશું. સૂત્ર આપણું શું હતું? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં વર્ગ લંબાઈ h. હવે આપણે બધી કિંમતો શોધીશું. પહેલા L શોધીએ. L એટલે શું કહેવાશે? બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગની અધસીમા કઈ થાય? આ અધસીમા થાય, આ ઉર્ધ્વસીમા થાય. તો અધસીમા કેટલી છે? 60, એટલે L થશે 60. પછી વર્ગ લંબાઈ h. વર્ગ લંબાઈ h અહીંયા આપણને દેખાય છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 20, એટલે વર્ગ લંબાઈ થશે 20. પછી F1. F1 એટલે સૌથી મોટી આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ કેટલી? 61, એટલે F1 થશે 61. F0 પણ આપણે શોધી લીધું છે, એ કેટલા છે? 52. અને F2 પણ આપણે શોધી લીધા છે, એ આપણને 38 મળે છે. હવે શું કરીશું? તો સૂત્રમાં કિંમતો મૂકીશું. તો L ની કિંમત કેટલી મળી? 60 વત્તા કૌંસમાં F1 ની કિંમત 61 ઓછા F0 ની કિંમત 52 છેદમાં 2F1. 2F1 એટલે F1 હતા એનો ગુણાકાર 2 જોડે કરીને આપણે મૂકીશું. એટલે 2F1 કેટલા થશે? 61 ગુણ્યા 2 એટલે 122 થશે. ઓછા F0. F0 52 અને ઓછા 38, એટલે કે F2. F2 કેટલા છે? 38 ગુણ્યા h. h કેટલા? 20. હવે સાદુરૂપ આપીશું આપણે. તો બરાબર 60 વત્તા 61 માંથી 52 જાય તો કેટલા રહે? 61 માંથી 52 જાય તો 9 રહેશે. 61 માઇનસ 52 કરીએ તો કેટલો આન્સર આવે? 9 આન્સર આવે. એ રીતના છેદમાં 122 માઇનસ 52 માઇનસ 38 કરવાના છે આપણે. તો કેટલા મળે છે? 32 મળે છે. કેટલા મળે છે? 32. 122 માઇનસ 52 માઇનસ 38 આપણને 32 મળે છે. અને ગુણાકારમાં આપણે 20 હતો જ. હવે અંશ અંશનો ગુણાકાર થશે, એટલે 20 નો 9 જોડે ગુણાકાર થશે, એટલે 20 ગુણ્યા 9 કેટલા થશે? 180. માટે આપણે બરાબર કરી લખીશું. બરાબર 60 વત્તા અહીંયા થશે 180 છેદમાં થશે 32. તો હવે આપણે 180 છેદમાં 32 કરવાના થાય છે. તો અહીંયા 60 વત્તા 180 છેદમાં 32 કેટલા થાય? 180 છેદમાં 32 આપણે કરીશું. હવે એ આન્સર મળે છે આપણને 5.625. હવે આનો સરવાળો કરીશું એટલે 65 65.
65.625 એ આપણો આપેલી માહિતીનો બહુલક થશે. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. તો આપણને ખ્યાલ આવી ગયો બહુલક શોધવા માટે શું કરવાનું. સૌપ્રથમ આપણે મહત્તમ આવૃત્તિ શોધવાની. તો અહીંયા આપેલ આવૃત્તિ કુટુંબોની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે. એ આવૃત્તિમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો અહીંયા આપણને 40 દેખાય છે. 40 એ મહત્તમ આવૃત્તિ થશે. મહત્તમ આવૃત્તિ એ F1 કહેવાશે. એકની પહેલા 0 એટલે આ F0 થશે. F0 થશે આપણા 24. એક પછી 2 એટલે F2 થશે 33. F1 નો જે વર્ગ હોય એટલે કે મહત્તમ આવૃત્તિ જે હોય એનો વર્ગ, મહત્તમ આવૃત્તિનો વર્ગ કયો થયો? આ. એ વર્ગને શું કહીશું આપણે? બહુલક વર્ગ કહીશું. આ થશે આપણો બહુલક વર્ગ. બરાબર. તો હવે આપણે કિંમતો શોધીએ. એ પહેલા સૂત્ર લખીશું. તો સૂત્ર Z બરાબર બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને કૌંસની બહાર ગુણ્યા H. હવે કિંમતો લખીશું આપણે બધાની. તો L એટલે બહુલક વર્ગની અધસીમા. અહીંયા બહુલક વર્ગ કયો છે? 1500 થી 2000 એટલે એની અધસીમા કઈ થશે? 1500. એટલે L બરાબર થશે 1500. પછી H આવૃત્તિ વર્ગ લંબાઈ. H વર્ગ લંબાઈ કેટલી છે? તો દરેક વર્ગની વર્ગ લંબાઈ આપણને દેખાય છે 500. તો H બરાબર 500 થશે. F1 એટલે મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કઈ? 40 એટલે F1 બરાબર થશે 40. F0 એ પણ આપણે મેળવી લીધા છે. F0 થવાના 24 અને F2 એ 33 આપણે મેળવ્યા છે. હવે આ બધી આપણે કિંમતો સૂત્રમાં મૂકીશું. તો Z બરાબર L પ્લસ, હવે L ની કિંમત કેટલી? હવે L ની કિંમત 1500. તો L બરાબર મૂકીશું 1500 વત્તા કૌંસમાં F1 કેટલા છે? 40 માઇનસ F0 24 છેદમાં 2F1. F1 40 હતા એનો 2 જોડે ગુણાકાર કરીને આપણે ડાયરેક્ટ જ મૂકીશું. 40 ગુણ્યા 2 એટલે 80 ઓછા F0 24 ઓછા F2 33 ગુણાકારમાં H કેટલા? 500. હવે આનું સાદુરૂપ આપીશું. તો 1500 વત્તા 40 માઇનસ 24 કેટલા થશે? 40 માઇનસ 24 થશે 16 છેદમાં આપણે 80 માઇનસ 24 અને માઇનસ 33 કરવાના છે. એટલે એ થવાના 23 ગુણ્યા 500. હવે આપણે 16 નો ગુણાકાર 500 જોડે કરીશું. માટે બરાબર કરીને લખીશું 1500 વત્તા 16 ગુણ્યા 500 કરવાના છે આપણે. 16 ગુણ્યા 500 કેટલા થશે? 8000. 16 પંચા 80 અને 2 0 એટલે 8000 થશે છેદમાં 23. 8000 છેદમાં 23 નો આપણે જવાબ મેળવવો પડશે. એટલે આપણે લખીશું 1500 વત્તા 8000 છેદમાં 23. એ મળે છે આપણને 347.82. બરાબર. એટલે આનો જવાબ આવશે 1500 વત્તા 347 એટલે 15 નથી 1847. 1847.82 જવાબ આવશે. આ આપણો આપેલ માહિતીનો બહુલક થશે.